નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુ, ખૂબ અગત્યનું મહત્વનું ચેપ્ટર છે, એકદમ બેઝિક ચેપ્ટર છે. બાયોલોજી અને કેમેસ્ટ્રી બેમાં ઉપયોગી છે એવું ચેપ્ટર છે અને ઘણા બધા ટ્વિસ્ટેડ અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકાય એવું અને સમજવા જેવું ચેપ્ટર છે. અને જૈવિક અણુ, અરે નામ જ એવું છે, જૈવ અણુઓ. અણુઓ તો તમને ખબર છે, તમે કેમેસ્ટ્રીની અંદર બહુ સારી રીતે ભણો. પરમાણુઓ ભેગા થઈને અણુઓ બને અને આ અણુઓ છે એ જૈવિક અથવા જૈવ અણુ. અરે સજીવની અંદર આવેલા અણુઓની વાત કરવી છે. કયા કયા પ્રકારના છે? અરે મજાનું ચેપ્ટર છે. સજીવના શરીરને વીખી ચૂથી નાખો અને જે અણુ નીકળે એની વાતો કરો, બસ આટલું જ. તો એમાંથી આજે આપણે એની પ્રસ્તાવના અને એનો ખૂબ મહત્વનો ટોપિક આપણે ભણશું, રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશું. અરે સજીવની અંદર આ રાસાયણિક પદાર્થો છે તો એનું એનાલિસિસ કેવી રીતે કરશું, એની વાત આપણે ચેપ્ટર આ ટોપિકની અંદર કરવાના છે. તો સૌપ્રથમ થોડી એની પ્રસ્તાવના જોઈએ, એ પણ મજાની વાત છે અને આમનું પ્રસ્તાવના પણ અગત્યની છે. જોજો એમાં પણ કેટલી બધી ક્યુરિયોસિટી પેદા થાય એવા બાબતો છે. હવે આપણને ખબર છે કે જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે, વિવિધ પ્રકારના સજીવો છે. શું આ બધા જ સજીવો છે એ બધા જ સજીવોનો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક જ સરખાય છે? અરે યાર, સજીવોનું તો લિસ્ટ કરો તો હજારો. આપણને ખબર છે 1.7 થી 1.8 મિલિયન જાતિઓ અસ્તિત્વમાં છે. આ વિવિધ પ્રકારના સજીવો છે. 17 થી 18 લાખ સજીવો છે અલગ અલગ પ્રકારના. આ બધા જ પ્રકારના સજીવો છે તો એના દૈહિક બંધારણની દ્રષ્ટિએ જુઓ તો શું સમાન છે? એક જ પ્રકારના પોષક તત્વો રાસાયણિક તત્વો ભેગા થઈને બનેલા છે કે જુદા જુદા છે? અરે બેક્ટેરિયા, ગાય, ક્યાંથી ક્યાં તફાવત છે? સૂક્ષ્મ જીવોથી લઈને હાથી જેવા મહાકાય પ્રાણીઓ તમે લ્યો તો એ બધાના શરીરમાં, એ બધાના દેહમાં સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલું છે કે જુદું જુદું છે કે બધામાં અલગ અલગ છે? અરે મનુષ્યના શરીરમાં છે એ જ ગાયના શરીરમાં છે? એ કે મનુષ્યને લોહી નીકળે ને ગાયને નીકળે છે? એ માર્ગું છે. તો એની અંદર રહેલા રાસાયણિક ઘટકો સમાન છે કે જુદા છે? આ બાબતની આપણે વાત કરવી છે. કેવું છે, શું છે ને જિજ્ઞાસા વૃત્તિ જગાડે એવું ટોપિક છે. અને આપણે રસાયણ વિજ્ઞાનની અંદર તમે અભ્યાસ કરી ગયા હોય કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે, એનું એનાલિસિસ કેવી રીતે કરવામાં, અને નહીં ભણ્યા હોય તો તમે ભણશો અને થોડી ઘણી બાબત આપણે આમાં જોશું, બરોબર? તો જો હવે કેવી રીતે એનું વિશ્લેષણ કરશું, આપણને કેમ ખબર પડશે બધા સજીવોમાં શું છે? વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મ જીવાણુ હોય, એના દેહની અંદર, એના શરીરની અંદર કયા કયા ઘટકો છે એ આપણને કેમ ખબર પડશે? જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા તો ઉપદ્રવી સૂક્ષ્મ જીવોનું આવું પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય. જો વાક્યને સમજો, શું વાત કરી ભાઈ આ વાક્યમાં? જો વનસ્પતિની પેશી અથવા પ્રાણી પેશી લ્યો અથવા તો કોઈ પણ ઉપદ્રવી સજીવો એટલે કે કોઈ પણ રોગકારક કે સૂક્ષ્મ જીવો, એનું જો તમે પૃથ્થકરણ કરવામાં આવે, અરે એને ભાંગી તોડીને ભૂકો કરી નાખવામાં આવે તો આ દરેક સજીવ કે એના પેશીમાંથી પ્રતિ એકમ માત્રામાં, ચોક્કસ એકમ માત્રામાં તમે નક્કી કર્યું કે 1 ગ્રામ લેવું છે, હું 1 ગ્રામ બેક્ટેરિયા લાવું અથવા 1 ગ્રામ પ્રાણી પેશી લાવું કે 1 ગ્રામ વનસ્પતિની પેશી લાવું, તો આ બધામાં પ્રતિ એકમ માત્રામાં આપણને શું પ્રાપ્ત થાય એમાંથી? તો કે એમાં તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય કેટલાક તત્વોની સૂચિ. અરે યાર, તમે લિસ્ટ બને. મેં તમને એમ કીધું કે તમે ગોતીને કહો ભાઈ આ પ્રાણીમાં શું છે, આ વનસ્પતિમાં શું છે, બેક્ટેરિયામાં કે ફૂગમાં શું છે, તો દરેક તમે 1 ગ્રામ સેમ્પલ લઈ અને એનો ભૂકો કરીને એમાંથી જોયું કે ભાંગી તોડી વીખી ચૂથી નાખ્યું, છેલ્લે એનાલિસિસ કર્યું કે હું નીકળ્યું. તમે કહો સર આમાં કાર્બન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સલ્ફર છે, ફોસ્ફરસ છે વગેરે જેવા ઘટકો છે. યા એક લાંબુ લિસ્ટ લઈને આવો કે આટલા આટલા તત્વો છે આમાં. હું તમને એમ પૂછું કે યાર વનસ્પતિમાં શું છે, તો કે એમાં આ જ છે, પ્રાણીઓમાં આ જ છે, બેક્ટેરિયા, ફૂગ તો એમાં આ જ છે. એનો મતલબ શું છે? સમગ્ર સજીવો છે એ સજીવોના દેહમાં અરે યાર આવા ખનિજ તત્વો રહેલા છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એનું જ આ દેહ બનેલો છે. અંતિમ ભાગમાં જાઓ તો એક આવી સૂચિ મળે છે, લ્યો. તો પછી હું તમને એમ કહું, સાથે સાથે તમને એવી વાત કરી કે એની હારે કોઈ નિર્જીવ પદાર્થ લ્યો અને એનું આવું એનાલિસિસ કરો. દાખલા તરીકે ભૂમિનું પડ, અરે માટી લ્યો, થોડીક માટી અને ભૂમિનું પડ કે પોપડું એનો ભાગ લઈ અને તમે એનું એનાલિસિસ કરો. વળી પાછું તમે એનું એનાલિસિસ લઈને આવશો અને તમને પૂછવામાં આવે કે યાર શું એમાંથી નીકળ્યું, તમે કહો સર આમાં પણ આવું જ છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ વગેરે જેવા ઘટકો છે.
અરે યાર, તો આનો મતલબ શું કાઢશો તમે? જમીનના ભૂમિના પોપડામાં ભૂમિની અંદર પણ આ તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. અરે મનુષ્યના દેહમાં આ ઘટકો છે, પ્રાણીઓના દેહમાં, વનસ્પતિના દેહમાં, બેક્ટેરિયા, ફૂગ વગેરે. તો કે ધૂળમાં જે ઘટકો છે એ જ આપણા દેહમાં છે. હા, તો એનો મતલબ એવો છે કે આપણું શરીર ધૂળનું બનેલું છે. અરે હા, ધૂળનું બનેલું છે. અરે યાર, આ શરીરમાં પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જેવા ઘટકો છે. જે માટીમાં રહેલા છે એવા જ ઘટકો આપણા શરીરમાં રહેલા છે. અને એટલે તો આપણા શાસ્ત્રો તેદુના કહે છે કે પંચ મહાભૂત દેહ છે. હે, આવા ઘટકોથી જ આ શરીરનું નિર્માણ થાય છે. અને સળગે છે ત્યારે પાછું માટીમાં ભળી જાય છે અને એમાંથી જ આ નિર્માણ પામે. અરે આ માટીમાંથી જ આ શરીર બનેલું છે, ધૂળમાંના જ ઘટકોમાંથી આ શરીર બનેલું છે. અને આ ચેપ્ટર પૂરું કરશું તો પ્રૂવ કરી દેશું કે બધું જ બન્યું છે એ ધૂળનો જ ભાગ છે. અરે આ ધૂળ છે, ધૂળ. હા, કે તો પછી ક્યાં કઈ માથાકૂટ છે? આ એ જ દ્રવ્યો છે જેમાંથી દેહનું નિર્માણ થયું, શરીર છે, માટીના જ ઘટકો છે. એટલે વાત એ છે કે તમે જ્યારે આવા નિર્જીવ પદાર્થો ભૂપળનું એનાલિસિસ કરશો તો એમાંય કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજનનું લિસ્ટ મળશે. પ્રાણી પેશી લ્યો તો એ જ નીકળે. આ બધાની અંદર સમાન ભાગો છે, પણ બે સૂચિમાં એટલે બેની તમે યાદી કરો એમાં અંતર શું આવશે? જોજો એની વચ્ચેનો ડિફરન્સ શું હશે. ડિફરન્સ એ જ કે સુનિશ્ચિતતા પર તેઓને કોઈ અંતર જોવા મળતું નથી. જોજો, કાંઈ ખાસ બીજો ફેરફાર નથી, પણ બધા તત્વ જે ભૂપળના નમૂનામાં જોવા મળે છે, જે સજીવની અંદર જોવા મળ્યા એ બધા જ તત્વો ભૂપળના નમૂનામાં જોવા મળે છે. તે બધા જીવંત પેશીઓના નમૂનામાં પણ જોવા મળ્યા. એટલે જે સજીવની અંદર છે એ જમીનમાં પણ જોવા મળે છે. છતાં પણ સૂક્ષ્મ પરિપણથી એકદમ માઇક્રો ઓબ્ઝર્વેશન કરો તો ખ્યાલ આવે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષ કોઈ પણ સજીવમાં ભૂપળ કરતા સામાન્યતઃ વધુ હોય. જો તમે ખૂબ માઇક્રો ઓબ્ઝર્વેશન કરો તો તમને એ ધ્યાનમાં આવે કે કાર્બન અને હાઇડ્રોજન જેવા ખનિજ તત્વોની માત્રા બીજા તત્વોના પ્રમાણમાં સજીવની અંદર ખૂબ જ વધારે હોય છે. એટલે કે સજીવમાં કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ ભૂમિના કાર્બન અને હાઇડ્રોજન કરતાં વધારે છે, જ્યારે બાકીના તત્વો છે મોટા ભાગે સરખા પ્રમાણમાં છે. તો હવે તમે આ રાસાયણિક પૃથ્થકરણ કેવી રીતે કરશો? હા, ઓકે, હાલો, તમે એમ કહો પૃથ્થકરણ કરો ના ખબર પડશે તો કેવી રીતે કરશો? પણ એક બાબત અહીંયા ઉપરથી તમને સ્પષ્ટ થઈ ગઈ ને કે માટીની અંદર જે તત્વો છે ને એ આપણા શરીરમાં છે અને બેયમાં સમાન છે. એ કેમ ખબર પડે? એનાલિસિસ કરો તો. પણ એનાલિસિસ કેમ કરવું તમે કહેશો એ તો કયો. તો આ એની વાત કરવી છે. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશું? કયા દ્રવ્યોની હાજરી છે નથી એ ઘટકોની આપણને ખબર કેમ પડશે? હવે તે જ રીતે આપણે પૂછી શકીએ કે સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે. એટલે તે જ રીતે એટલે કે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશું? તો એમ સજીવોમાં કાર્બનિક ઘટકો કયા સ્વરૂપે જોવા મળે છે? યાર, કાર્બનિક ઘટકો તમે કહો સાહેબ એ તો પેલા કહો કાર્બનિક ઘટક કોને કહેવાય? જે પદાર્થ કે ઘટકની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા હોય તેને આપણે કાર્બનિક સંયોજન, જેમાં મુખ્ય બંધ કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે હોય તેને સામાન્ય રીતે આપણે કાર્બનિક સંયોજનો કહીએ છીએ. હવે આ કાર્બનિક સંયોજનો કયા સ્વરૂપે હોય તો એ તો તમને ખબર છે. કાર્બનિક સંયોજનો કાર્બોદિત સ્વરૂપે હોય, લિપિડ સ્વરૂપે હોય, પ્રોટીન સ્વરૂપે હોય અથવા તો વિટામિન સ્વરૂપે હોય. તો કાર્બનિક સંયોજનો કાર્બોદિત, લિપિડ, પ્રોટીન કે વિટામિન જેવા ઘટકો સ્વરૂપે જોવા મળે. અહીંયા આપણને એવું કીધું કે ઉપરનો જવાબ મેળવવા કોઈ પણ વ્યક્તિ શું કરશે, કયા સ્વરૂપે મળશે, એ કેવી રીતે કરશે, શું કરશે એના માટે? એમાં કાર્બનિક અને અકાર્બનિક બે પ્રકારના ઘટકો છે. તો કાર્બનિક ઘટકો કયા સ્વરૂપે જોવા મળશે? અને આ જે જવાબ મેળવવો હોય તો વ્યક્તિ શું કરવાનું? એના માટે આપણે શું કરશું? તો કોઈ પણને એના માટે રાસાયણિક પૃથ્થકરણ કરવું પડે. આનો ઉત્તર મેળવવા માટે શું કરવું પડે? રાસાયણિક પૃથ્થકરણ કરવું પડશે. હવે આપણે રાસાયણિક પૃથ્થકરણ કરવું તો કેવી રીતે? તમને યાર પેશી આપી છે ને પેશીનું રાસાયણિક પૃથ્થકરણ કેવી રીતે કરશું? કોઈ પણ જીવંત પેશી લો. આ જીવંત પેશીને લઈને એક ખરડ દસ્તામાં અથવા ખાણી દસ્તામાં એને ખાંડો. ખલ દસ્તા કે મિક્સચરની અંદર જો ટ્રાયક્લોરો એસિટિક એસિડ એની સાથે વાટવું. આ ટ્રાયક્લોરો એસિટિક એસિડની અંદર એટલા માટે આપણે લઈએ છીએ કે મોટા ભાગના આ દ્રવ્યો કાર્બનિક પદાર્થો તેમાં દ્રાવ્ય હોય અને એના બંધારણમાં બીજા ફેરફારો ન થાય. એટલે આપણે ટ્રાયક્લોરો એસિટિક એસિડ જેવું દ્રાવક લઈ અને તેમાં એને ખાંડો અથવા મિક્સચરમાં એને પીસી નાખો અને એને વાટી નાખો. શું કે લેવાનું? એક પેશી લ્યો અથવા તો વનસ્પતિજન્ય અથવા પ્રાણીજન્ય અથવા ફૂગ કે બેક્ટેરિયા એને લઈ
પણ ખાસ કરીને જીવંત પેશીની આપણે વાત કરીએ છીએ, વનસ્પતિ અથવા પ્રાણીજન્ય પેશી. ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં એની સાથે વાટી નાખો, ખાંડી નાખો અથવા મિક્સચરમાં એને પીસી નાખો. મિશ્રણ થઈ ગયું ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં. મોટાભાગના કોષની અંદર રહેલા જે દ્રવ્ય પદાર્થો, કાર્બનિક કે આવા ઘટકો છે એમાં દ્રાવ્ય થઈ જશે, ઓગળી જશે અને વળી પાછું એના બંધારણમાં બીજા જાજા ફેરફારો ન થાય. એટલા માટે ટ્રાયક્લોરોએસિટિક એસિડ લીધો. હવે એક ઘટ સ્લરી તૈયાર થશે. તમે ખાંડી નાખ્યું, વાટી નાખ્યું એટલે ઘટ સ્લરી તૈયાર થશે, પેસ્ટ તૈયાર થશે. પછી એને ચીઝ ક્લોથ, એકદમ કોટનના કે એવા કપડા વડે, રૂ વડે ગાળી નાખો અને ગાળશો એટલે તમારી પાસે બે ભાગ તૈયાર થશે. હવે તમે ખાંડેલું હતું ને ખાંડ્યા પછી એને એક ગરણીની અંદર તમે ગાળો છો એટલે ગાળો અને ગાળ્યા પછી અહીંયા જે નિતાર આવશે અને ઉપર અદ્રાવ્ય ભાગ રહેશે. બે વસ્તુ તમારી પાસે અત્યારે હશે. એક અહીંયા ઉપર રહેલો ભાગ, હવે ખાંડ્યું હતું ટ્રાયક્લોરોએસિટિક એસિડ જેવા દ્રાવક સાથે એને વાટી નાખ્યું, ખાંડી નાખ્યું, પછી એને ગાળ્યું ચીઝ ક્લોથ, એકદમ કોટનના કપડાથી એને ગાળ્યું અને ગાળ્યા પછી જે ગાળણ આવ્યું એ આ ગાળણ છે, આ નિતાર છે અને ઉપર જે ભાગ વધ્યો હતો અને જે સામાન્ય રીતે ખાંડવાથી જે સંપૂર્ણ દ્રાવ્ય નથી થયું એવો ભાગ ઉપર વધ્યો હતો. એટલે બે નિષ્કર્ષણની અંદર બે ભાગ પ્રાપ્ત થાય છે આપણને. એક ભાગ એવો છે કે જે એસિડમાં દ્રાવ્ય છે એટલે આ ટ્રાયક્લોરોસિક એસિડમાં દ્રાવ્ય હોય તે ગાળણ તરીકે આવ્યો છે અને આપણે એને એસિડ દ્રાવ્ય ભાગ છે એવું કહીએ છીએ. અને બીજો ભાગ એવો છે કે જે અદ્રાવ્ય છે અને તે અવશેષ ભાગ છે અથવા તો એને એસિડ અદ્રાવ્ય ભાગ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે જ્યારે પેસ્ટને ગાળ્યા પછી, ચીઝ ક્લોથમાં ગાળ્યા પછી આપણી પાસે બે ભાગ તૈયાર થયા. ટેકનિકલી એક ભાગને એસિડ દ્રાવ્ય ભાગ કહીએ છીએ અને બીજા ભાગને એસિડ અદ્રાવ્ય ભાગ કહીએ છીએ. અત્યારે આપણી પાસે આવા બે ઘટકો પ્રાપ્ત થયા. ટેકનિકલી ટર્મ આપણે એસિડ દ્રાવ્ય અને અદ્રાવ્ય કહીએ છીએ. વૈજ્ઞાનિકોએ આ એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવા. એટલે કાર્બનિક પદાર્થો કયા સ્વરૂપે મળ્યા એને? તો કે એસિડ દ્રાવ્ય સ્વરૂપે. એટલે હવે જે નિતાર આવ્યું હતું આ ટેસ્ટ ટ્યુબની અંદર જે ગાળણ હતું એ ગાળણમાંથી વિવિધ પ્રકારની કસોટીઓ કરી તો એમાં વિવિધ પ્રકારના કાર્બનિક પદાર્થોની હાજરી જોવા મળી અને હજારો કાર્બનિક પદાર્થો એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળ્યા. અને કોઈ પણ નિતારમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. હવે સમજી લો, આ નિતાર છે એ નિતારની અંદર તો બધાય મિક્સ છે. તમે પ્રાણી પેશી લીધી, એ પ્રાણી પેશીને વાટી નાખ્યું એસિટિક એસિડની અંદર, પછી એને ગાળી લીધું, ગાળી લીધા પછી ઉપર અદ્રાવ્ય ભાગ આવ્યો અને ટેસ્ટ ટ્યુબમાં દ્રાવ્ય ભાગ આવ્યો. દ્રાવ્ય ભાગને એસિડ દ્રાવ્ય ભાગ કહીએ છીએ. આ એસિડ દ્રાવ્ય ભાગની પછી કસોટી કરી અલગ અલગ. તો આપણે આમાંથી થોડુંક સેમ્પલ લઈને જોયું તો કે ભાઈ હા આની અંદર ગ્લુકોઝ છે, હા તો કે આની અંદર સુક્રોઝ એની હાજરી છે. આમ વિવિધ પ્રકારની શર્કરા મળી, વિવિધ પ્રકારના ફેટી એસિડ મળ્યા, વિવિધ પ્રકારના પ્રોટીન ઘટકો મળ્યા, વિવિધ પ્રકારના એમિનો એસિડ મળ્યા. એટલે હજારો કાર્બનિક દ્રવ્યોની હાજરી જોવા મળે. પણ બધાનું મિશ્રણ છે આ. અરે યાર, આની અંદર બધા પ્રકારના ફેટી એસિડ છે, બધા પ્રકારના એમિનો એસિડ છે, બધા પ્રકારની શર્કરાઓ છે, તો મિશ્રણ છે. પણ આ નિતારમાંથી જે પ્રાપ્ત થતું નિતાર છે એમાંથી જે જુદા જુદા પ્રકારના વિશિષ્ટ રસાયણો મળે છે તો એ રસાયણને અન્ય રસાયણથી અલગ કરવાની જુદી જુદી પદ્ધતિઓ હોય ને પદ્ધતિના ઉપયોગથી એને અલગ કરી શકાય છે. માનો કે આની અંદર સામાન્ય રીતે ગ્લુકોઝ જેવું શર્કરાય છે અને એમિનો એસિડ જેવા ઘટકો છે. દાખલા તરીકે ગ્લાયસિન જેવો એમિનો એસિડ છે અને ગ્લુકોઝ છે. તો મારે ગ્લાયસિનને જુદું કરવું છે અન્ય રસાયણથી, તો એક ચોક્કસ પદ્ધતિની મદદથી ગ્લાયસિનને અલગ કરવામાં આવે અને દરેક ઘટકને અલગ કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ હોય છે અને અલગ ઓળખવા માટેની પદ્ધતિઓ પણ હોય છે. અને એ બધી પદ્ધતિઓમાં અત્યારે આપણે ડિટેલમાં નથી જતા, એ તમે કેમેસ્ટ્રીમાં ભણશો. કોઈ પણ સેન્ટ્રીફ્યુગેશન મેથડ હોય છે, અલગ અલગ પદ્ધતિઓ છે અને એ પદ્ધતિઓ દ્વારા આપણે એને જુદું પાડી શકીએ છીએ અને અલગ કરીને ઓળખી શકીએ છીએ. હવે જો આ પદ્ધતિથી જ્યાં સુધી અલગ થઈ નથી જતા એ ચોક્કસ પદ્ધતિઓથી એને અલગ કરવામાં આવે જ્યાં સુધી અલગ ન થાય અને એક શુદ્ધ સંયોજન છે એ મેળવવામાં આવે અથવા તો એક શુદ્ધ સંયોજન હોય છે. એ બાબત પણ ફિક્સ છે કે એને એ ઘટકોને અન્ય ઘટકથી અલગ કરવાની જુદી જુદી પદ્ધતિઓ હોય. જ્યાં સુધી તે અલગ ન થાય ત્યાં સુધી એને અલગ કરવામાં આવે અને એક શુદ્ધ સંયોજન પ્રાપ્ત કરવામાં આવે, ચોક્કસ ઘટકને પ્રાપ્ત કરવામાં આવે. આને અલગીકરણ પદ્ધતિ આપણે કહીએ. એને શું કહીએ છીએ આપણે? અલગીકરણ પદ્ધતિ. એટલે તમે એક આ એસિડ દ્રાવ્ય ભાગમાંથી કયા પદાર્થો છે એ અલગ અલગને જોયા અને એનું અલગીકરણ કરવા માટે અલગીકરણ પદ્ધતિઓ કરવામાં આવે. આ ઉપરાંત વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રયોગ કરીને સંયોજનના આણ્વીય સૂત્ર અને સંભવિત રચના માટેની જાણકારી પ્રાપ્ત થાય. આને અલગ કર્યા પછી, દરેક સંયોજનને અલગ કર્યા પછી એની ચોક્કસ વિશ્લેષણાત્મક પદ્ધતિઓની મદદથી એના આણ્વીય સૂત્ર અને એની રચનાઓ છે એની ઓળખ મેળવવામાં આવે છે.
તમે સમજો, એટલે કયા પ્રકારનું ઘટક છે, શું છે એનો પણ ખ્યાલ આવી જાય છે. અને જીવંત પેશીમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુ કહેવાય. જો જૈવ અણુ કોને કહેવાય? બહુ મહત્વની વ્યાખ્યા આપી છે કે જીવંત કોષો અથવા પેશીમાં જોવા મળતા કાર્બનિક સંયોજનોને, કાર્બનિક રસાયણોને જૈવિક અણુ અથવા જૈવ અણુ કહેવાય, બાયોમોલેક્યુલ કહેવાય. ફરી એક વખત બોલું છું, ધ્યાન રાખજો, ખૂબ અગત્યની વાત છે કે જૈવ અણુ અથવા જૈવિક અણુ કોને કહેવાય? કે જીવંત પેશી અથવા તો કોષમાં જોવા મળતા બધા જ કાર્બનિક સંયોજનો, બધા જ કાર્બનિક રસાયણોને જૈવિક અણુ અથવા જૈવ અણુ કહેવાય. પરંતુ સજીવોમાં અકાર્બનિક તત્વો અથવા તો રસાયણો પણ હોય છે. યાર, સજીવની અંદર કાર્બનિક અને અકાર્બનિક બંને પ્રકારના ઘટકો આવેલા હોય. તો હવે અકાર્બનિક સંયોજનોને ક્યાંથી ગોતશું? એને આપણે કેવી રીતે જાણી શકીશું? તો એની વાત આપણે જો કરીએ તો અકાર્બનિક સંયોજનો થોડી અલગ પદ્ધતિથી, ત્યાં ખાસ કરીને એક થોડા અલગ પરંતુ એક વિઘટનાત્મક અથવા તો ખંડનાત્મક પ્રયોગો કરવા પડશે. વિઘટનાત્મક કે ખંડનાત્મક પ્રયોગો કરવા પડે. જે જીવંત પેશી છે, દાખલા તરીકે યકૃત છે કે એનું જે જીવંત કોષોયુક્ત પેશીનો ભાગ છે એનું વજન કરી લો. વજન કરીને સંપૂર્ણ સૂકવી દો એટલે તમને શુષ્ક વજન મળશે. પાણીનું બાષ્પીભવન થઈ જશે અને તમને શુષ્ક વજન પ્રાપ્ત થશે. પાણીનું બાષ્પીભવન થઈ જશે, આપણને એક શુષ્ક વજન પ્રાપ્ત થશે. હવે આ જે શુષ્ક વજન મેળવો એટલે આપણને એટલું ખબર પડી કે એમાંથી સામાન્ય રીતે સજીવના દેહની અંદર પાણીનો જથ્થો કેટલો છે. તમે પહેલા જીવંત પેશીનું વજન કરી લીધું તો માનો કે એ વજન 10 ગ્રામ છે અને એ સુકાઈ ગયા પછી સંપૂર્ણ પાણી દૂર થઈ ગયું અને પછી જે વજન વધ્યો એ તમને શુષ્ક વજન મેળવો એટલે તમને એ ખબર પડી ગયું કે સજીવની અંદર પાણીનો જથ્થો આ છે. હવે 10 ગ્રામમાંથી માનો કે 2 થી 3 ગ્રામ માત્ર વજન વધ્યો એટલે કે એ ખબર પડી ગઈ કે 80 થી 90% સજીવની અંદર પાણી છે. હવે જે શુષ્ક વજન વધ્યો છે એમાં કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો બે છે. એ તો નક્કી થઈ ગયું કે સજીવની અંદર કાર્બનિક અને અકાર્બનિક છે એ બે જથ્થો છે, એ સિવાય પાણી છે. પાણી બાષ્પીભવનથી ઉડાડી નાખ્યું. હવે વધ્યું એ શું વધ્યું? શુષ્ક વજન. શુષ્ક વજનની અંદર કયા ભાગો આવેલા હોય? તો કે કાર્બનિક અને અકાર્બનિક બે હોય. શુષ્ક વજનમાં કાર્બનિક અને અકાર્બનિક બંને પ્રકારના દ્રવ્યો આવેલા હોય. હવે કાર્બનિક દ્રવ્યો શોધવાની પદ્ધતિ તમારી પાસે હતી કઈ? કે તમે એસિડ દ્રાવ્ય ભાગમાંથી પદ્ધતિ કહી. પણ હજુ તમે હવે જોજો આ પેશી લીધી છે, એ પેશીમાં તો કાર્બનિક અને અકાર્બનિક બે હશે. હવે મારે અકાર્બનિકને શોધવા છે તો શું કરવાનું? કોઈ પણ રીતે આને દૂર કરો. કોને? કાર્બનિક ઘટકોને દૂર કરો. તો કેવી રીતે દૂર થશે? હવે આ પેશીને સંપૂર્ણપણે દહન કરાવવામાં આવે. અરે પેશીને સળગાવવાની છે ચોક્કસ પદ્ધતિઓની મદદથી, એટલે એની અલગ અલગ પદ્ધતિઓ હોય છે દહન કરાવવાની. તો આ પેશીને સંપૂર્ણપણે દહન કરાવવામાં આવે. એટલે દહન કરાવો એટલે બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ જાય અને એ કાર્બનિક પદાર્થો ઓક્સિડેશન થઈ અને CO2 અને વરાળ સ્વરૂપે મુક્ત થઈ જશે, દૂર થઈ જશે. પછી જે વધે એ શું વધે? અરે રાખ વધે, રાખ. પણ એ રાખ પછી જે વધે છે એ રાખ વધે છે અને એ રાખ છે ને, એ રાખ અકાર્બનિક પદાર્થ છે. તમે કોઈ પણ લાકડાને સળગાવો છો અને સળગી ગયા પછી જે રાખ વધે છે ને એ વનસ્પતિમાં રહેલા અકાર્બનિક પદાર્થો છે. અને એ પ્યોર ખાતર, એ મેગ્નેશિયમ છે, એ સલ્ફર છે, એ ફોસ્ફેટ છે, એ કેલ્શિયમ છે, આવા ઘટકો છે, એ અકાર્બનિક ઘટકો છે. સમજમાં આવ્યું? એટલે જોજો અહીંયા પદ્ધતિ ખૂબ અગત્યની છે. તમે એનાલિસિસ કેવી રીતે કરો એની વાત છે. અને જો કીધું છે જેમાં અકાર્બનિક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જોવા મળે, કેમાં? એ રાખમાં. તો અકાર્બનિક રસાયણો, કેટલાક એવા પણ અકાર્બનિક રસાયણો છે સલ્ફેટ અને ફોસ્ફેટ જેવા કે જે એસિડ દ્રાવ્ય ભાગમાં પણ હોય છે. કારણ કે સલ્ફેટ અને ફોસ્ફેટ પ્રોટીન સાથે જોડાયેલા હોય અને પ્રોટીન છે આ એસિડની અંદર દ્રાવ્ય થઈ ગયા છે. એટલે એવા કેટલાક સલ્ફેટ અને ફોસ્ફેટ જેવા અકાર્બનિક રસાયણો એસિડ દ્રાવ્ય ભાગમાં પણ જોવા મળે છે. અને બાકીના મોટા ભાગના અકાર્બનિક ઘટકો આપણે શેમાંથી મેળવ્યા છે? તો કે એ પેશીને સૂકવી નાખી અને સૂકવેલી પેશીને સળગાવી નાખી અને પછી જે રાખ વધી એની અંદર આ અકાર્બનિક તત્વો છે. પણ સલ્ફેટ અને ફોસ્ફેટ જેવા અકાર્બનિક રસાયણો એસિડ દ્રાવ્ય ભાગમાં પણ જોવા મળે છે, એમાં હાજર હોય છે. અને આ કારણે તત્વીય પૃથ્થકરણથી કોઈ પણ જીવંત પેશીઓમાં તત્વીય સંયોજનો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. અને હવે આપણે આવું અકાર્બનિક તત્વીય પૃથ્થકરણ કરીએ અને તત્વીય પૃથ્થકરણ કરો એટલે તમને કયા સંયોજનોની માત્રા મળે? હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરે જેવા આવા તત્વોની હાજરી અથવા જાણકારી પ્રાપ્ત થાય છે. એટલે ઇન શોર્ટ આપણે જ્યારે તત્વીય પૃથ્થકરણ કરીએ છીએ ત્યારે સજીવની અંદર આવા પ્રકારના તત્વો છે એની ખબર પડે છે.
હું એમ કહું કાર્બનિક દ્રવ્યો છે, કાર્બનિક સંયોજનો છે, તો કાર્બનિક સંયોજનો પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે જેવા ઘટકોના બનેલા છે. કાર્બનિક સંયોજનોમાં તત્વ તો આ જ છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન હોય તો એવા પદાર્થને, એવા રસાયણને કાર્બનિક રસાયણો કહેવાય. અને જેમાં મુખ્ય બંધ કાર્બન, કાર્બન અને કાર્બન, હાઇડ્રોજન વચ્ચે આવેલા આવા ઘટકને કાર્બનિક ઘટકો કહેવામાં આવે છે. સમજમાં આવી વાત? એટલે અહીંયા એક બાબત તમને સ્પષ્ટ થઈ જાય છે કે તમારે કાર્બનિક દ્રવ્યો છે એનું એનાલિસિસ કરવું હોય તો એસિડ દ્રાવ્ય ભાગ લઈ લ્યો, અને પાણીની વાત કરવી હોય તો જીવંત પેશીને લઈ એનું વજન કરી અને સૂકવી નાખો, પાણીનું બાષ્પીભવન કરી નાખો અને શુષ્ક વજન, એ બેનો તફાવત શોધી લ્યો. અને શુષ્ક વજન કર્યા પછી એ પેશીને સળગાવી નાખો, સંપૂર્ણ દહન કરી નાખો, અને જે રાખ વધે એના દ્વારા અકાર્બનિક ઘટકોની ખબર પડે. એટલે આમ સામાન્ય રીતે આપણે એમાં રહેલા ઘટકો, દ્રવ્ય અથવા તો તત્વોનું પૃથ્થકરણ કરીએ. અને તત્વીય પૃથ્થકરણ કરીએ તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું લિસ્ટ લઈ શકીએ, મેળવી શકીએ. અને આપણને આ ઉપરાંત અણુઓ મેળવીએ છીએ તો આમાં કાર્બનિક અણુઓ કયા છે, અકાર્બનિક ઘટકો કયા છે, એ પ્રકારે પણ આપણને માહિતી મેળવી શકાય. તો રસાયણોના પરીક્ષણથી જોજો, હવે બહુ અગત્યની, ખૂબ અગત્યની વાત કરી. રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મેળવી શકાય છે. રસાયણોની હાજરીને આધારે જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોની જાણકારી આપણે મેળવી. કયા કયા પ્રકારના કાર્બનિક ઘટકો છે, કયા કયા પ્રકારના અકાર્બનિક સંયોજનો છે, જેની જાણકારી આપણે આ વિવિધ પ્રકારના રસાયણોના પરીક્ષણથી મેળવી શકીએ છીએ. તો હવે જો ખૂબ અગત્યની વાત કરી છે, રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, તમે યાદ કરો ક્રિયાશીલ સમૂહ, રસાયણિક આલ્ડીહાઇડ, એરોમેટિક સંયોજનો બધા વગેરેની ઓળખાણ મેળવી શકાય છે. પણ જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તેઓને એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો, ફેટી એસિડ વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આ જ ઘટકો અથવા સંયોજનોને રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તમે અલગ અલગ ક્રિયાશીલ સમૂહથી ઓળખો છો, જેમ કે આલ્ડીહાઇડ, જેમ કે કીટોન, એવા અલગ અલગ નામથી એ સંયોજનો વગેરેને ઓળખાણ મેળવી શકાય છે. પણ આ જ ઘટકોને જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે ક્યારેક એને એમિનો એસિડના નામથી ઓળખીએ છીએ, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકોથી ઓળખીએ છીએ, ફેટી એસિડ જેવા ઘટકો વગેરેમાં વર્ગીકૃત કરી શકાય છે. સમજાય છે આ વસ્તુ? જેને તમે જે સંયોજનો અથવા ઘટકો અથવા અણુઓને રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહ વગેરેની ઓળખ આપો છો, એવા ક્રિયાશીલ સમૂહ કે આલ્ડીહાઇડ છે. આ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતો ઘટક આપણે જીવ વિજ્ઞાનની અંદર એને શર્કરા કે એવા ઘટકથી ઓળખીએ છીએ. અમુક આવા ઘટકોને આપણે એમિનો એસિડ કહીએ છીએ, જેની અંદર તમે એ ચોક્કસ ક્રિયાશીલ સમૂહના નામથી ઓળખતા હોય. એટલે આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખાણ થી મેળવી શકાય છે. પણ જીવ વિજ્ઞાન દ્રષ્ટિકોણથી તેઓને એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, બંધારણીય ઘટકો, ફેટી એસિડ વગેરેમાં વર્ગીકૃત કરી શકાય છે. તો હવે આપણે આવા પ્રકારના જીવ વિજ્ઞાનના ઘટકોને રાસાયણિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પણ સમજશું અને એને ભણવાના છે, અભ્યાસ કરવાના છે. તો સજીવ અને નિર્જીવની અંદર આ તત્વો કેટલા પ્રમાણમાં જોવા મળે છે એની વાત કરી છે, અને એ આપણે જરા યાદ રાખવાનો પણ પ્રયત્ન કરશું અને સમજશું. હાઇડ્રોજન છે એ જમીનની અંદર, ભૂપળની અંદર 0.14% છે, જ્યારે માનવ શરીરમાં 0.5. પણ કાર્બનની વાત કરો તો 0.03 છે, જે માનવ શરીરમાં 18.5 છે. જો કીધું તો ને વધારે પ્રમાણમાં હોય કાર્બન અને ઓક્સિજન. ઓક્સિજન છે અહીંયા ભૂપળમાં 46.6% છે, જ્યારે માનવ શરીરમાં 65% જેવું છે. નાઇટ્રોજન છે જમીનની અંદર ખૂબ જ ઓછું હોય, જ્યારે માનવ શરીરમાં 3.3. સલ્ફર છે 0.03% છે, જ્યારે માનવ શરીરમાં 0.3. સોડિયમ છે જમીનમાં 2.8 છે, જ્યારે માનવ શરીરમાં 0.2. કેલ્શિયમ જમીનની અંદર 3.6 છે, જ્યારે મનુષ્યના શરીરમાં 1.5 છે. મેગ્નેશિયમની ટકાવારી 2.1 છે, જ્યારે માનવ શરીરમાં 0.1% છે. સિલિકોન છે એ જમીનની અંદર 27.7%, માનવ શરીરમાં અવગણ્ય નથી, ખૂબ જ ઓછું હોય છે. અને સજીવ પેશીઓની અંદર અકાર્બનિક અવયવોની જો યાદી તમે જુઓ તો અકાર્બનિક ઘટકોમાં મુખ્યત્વે આ જોવા મળે: સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી અને અન્ય કેટલાક આવા સંયોજનો. તો દોસ્તો, આ ચેપ્ટર 9 ઘણા બધા ચેપ્ટરનું બેઝિક પાર્ટ છે અને 12મા ધોરણમાં પણ તમને ખૂબ જ ઉપયોગી બને એવું મહત્વનું ચેપ્ટર છે. તો અત્યારે આપણે પૃથ્થકરણ કેવી રીતે કરવું એની વાત કરી છે. હવે એમાં કયા કયા ઘટકો છે, હવે એના કેટલાક કાર્બનિક સંયોજનોની આપણે વાત કરશું, જેની અંદર ભાઈ એમિનો એસિડ શું છે, શર્કરા શું છે, ફેટી એસિડ શું છે, આવા બધા, અને ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો શું છે, આવા બધા ઘટકોની અંદર જે વર્ગીકૃત કરેલા ભાગો છે એના વિશે આપણે વાત કરવાના છીએ, સમજવાના છીએ. તો નેક્સ્ટ વિડીયોની અંદર આવી કેટલીક બાબતો સાથે ફરી પાછા મળીએ છીએ.
થેન્ક યુ.